આજે તો ભાવનગરની ડાળપરીના ભૂક્કા કાઢી નાખ્યા, પણ એ પહેલા ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મસ્ત સવાર પડી ગઈ છે ને આજે તો વાગ્યા છે 6:30 અને હું અને ગ્રેસિયા જઈએ છીએ સ્કૂલે. આજે ગ્રેસિયાને વૈદિક ગણિતની કોમ્પિટિશન છે તો આજે અત્યારમાં શાળાએ આવી ગયા છીએ. પછી તો ઘરે પહોંચ્યો અને ત્યાં તો મારું જ્યુસ બનવા મળ્યું હતું. જ્યુસ પીધું ત્યાં તો જન્મ જાગી ગયો હતો અને બહાર આવવાની ટ્રાય કરે છે, પણ હવે ચેન બંધ રાખીએ છીએ, નકર તો આ છોકરો રાત્રે જાગીને ભાગવા મળે. જો આમ જ બહાર નીકળી જાય. પછી તો જન્મની રોટલી ને ચાદુ રેડી થવા મળ્યો ને એ કેવો ટગર ટગર જોવા મળ્યો. પછી તો જન્મ રમકડાની ટોપલી ઊંધી વાળવાની તૈયારીમાં હતો, પણ સોનલ ખીજાણી એટલે બેસી ગયો ખાવા. ખાઈ પીને હું અને જન્મ નીકળી ગયા. ગાડીમાં કેવો મસ્ત બેઠો રહ્યો જકાત નાકાથી મોટા વરાછા સુધી. પછી તો રસ્તામાં કબૂતરને દાણા નાખી દીધા ને હું નીકળી ગયો ઓફિસ જવા. ઓફિસથી થઈ ગયા ભૂખ્યા એટલે આવી ગયા અમારા ભાવનગરની પ્રખ્યાત પવનની ડાળપુરી ખાવા. કોણે કોણે ડાળપુરી ભાવે એ કોમેન્ટ કરી દેજો. ચાલો પછી તો નીકળી ગયા ધર્મેશભાઈના ઘરે, કેમ કે ત્યાં પ્રોગ્રામ છે સેન્ડવિચનો. તો બહુ બધું બેઠા ને બેન તો આજે વહેલા ઉઠ્યા હતા ને એટલે 7 વાગ્યામાં સુઈ ગયા અને 12:30 થયા એટલે નીકળી ગયા ઘરે જવાને. આમ બ્લોગ ને કર્યો પૂરો. જો અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પૂરો વ્લોગ જોવા માટે YouTube પર સર્ચ કરો અંકિશ લાઈફ વ્લોગ. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.